સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક ચાલતી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે કાર થોડા સમયમાં જ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સુરતના સીમાડા નાકા વિસ્તારમાં રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા જ કાર ચાલકે તાત્કાલિક કાર રોડ સાઈડમાં ઊભી રાખી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી। જોતજોતામાં આગે સમગ્ર કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। ભયાનક આગના દ્રશ્યો જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે રોડ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।